સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું। વહેલી સવારથી હજારો ભક્તો દાદાના દર્શનાર્થે અહીંયા પહોંચ્યા હતા। મંદિરને ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યું અને સમગ્ર દિવસ દરમિયાન શ્રદ્ધા સેવા ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। સ્વામી હરિપ્રકાશદાસજી મહારાજે ભક્તોને સંદેશ આપ્યો। ભક્તોની સુખાકારી માટે સાળંગપુર દાદાના ચરણોમાં પ્રાર્થના કરી। ભલા ભક્તો, આપણે સૌ કથાના માધ્યમથી એક પ્રેમ અને ભાવથી જોડાણા છીએ। સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે। આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય। આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજા પાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો અને જ્યાંથી જેના દ્વારા આપણને જ્ઞાનની વૃદ્ધિ થઈ હોય, આપણામાં કોઈ કળાની વૃદ્ધિ થઈ હોય, આપણા જીવનનું કોઈ માર્ગદર્શન કર્યું હોય, એવા આજના દિવસે આપણે ગુરુઓને વંદન કરીએ।